સ્માર્ટ સિટી અમદાવાદમાં નાગરિકો પાણી વિહોણા છે। સરદારનગરની કૈલાશ શિવાલય સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા છે। સોસાયટીના લોકોએ અવારનવાર પાણી આપવા માટે રજૂઆત પણ કરી છે, પરંતુ કોઈ નિવેડો નથી આવ્યો। સોસાયટીમાં 254 મકાનો પણ એક ઘર સુધી પાણી નથી પહોંચ્યું। સોસાયટીના બહાર સુધીનું પાણીનું કનેક્શન છતાં પણ ઘર સુધી પાણી અત્યાર સુધી નથી આવ્યું। કોતરપુર પાછળની સોસાયટી છતાં સ્થાનિકો બોરના પાણી ઉપર નિર્ભર રહેવા માટે મજબૂર બન્યા છે। પીવાનું પાણી કે જે દરેક ઘરની જરૂરિયાત છે, પરંતુ સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં હજી સુધી કેટલા સોસાયટી સુધી એ શક્ય બન્યું નથી। હું અમદાવાદના સરદારનગર વોર્ડમાં આવેલા નાના ચિલોડા વિસ્તારમાં ઉપસ્થિત છું। અહીંની જે સોસાયટી છે, શિવાલિક સોસાયટી, ત્યાં હજી સુધી પીવાના પાણીની જે લાઈનો છે એ નથી પહોંચી, એટલે ઘર સુધી પીવાનું પાણી નથી પહોંચ્યું। કોતરપુર માત્ર અહીં મીટરના અંતરે છે, પરંતુ તેમ છતાં હજી સુધી લોકોને પીવાનું પાણી નથી મળ્યું। ખાસ પીવાના પાણીની સમસ્યા મહિલાઓને વધુ હોય, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, આપ જણાવો કેટલી મુશ્કેલી થાય છે પીવાનું પાણી નથી? ક્ષારવાળું પાણી ખૂબ છે, એને લીધે નળના જે પાઇપ છે બધા એ ખરાબ થઈ ગયા છે, અને પ્લસ માથાના વાળ ધોઈએ છે તો વાળ બરછટ થઈ ગયા છે, ટૂંકા થઈ ગયા છે, ખરે છે ખૂબ। એ તો મોટો પ્રોબ્લેમ છે અમારો। હવે ટકલા થઈ જશે, મને લાગે 2 વર્ષ રહેશે તો। બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કઈ કઈ તકલીફો થાય છે જ્યારે પીવાનું પાણી એએમસી તરફથી નથી મળતું? શરીરમાં ફંગસ થઈ જાવે, ખુજલી આવે, અને નળ બંધ જાય, આરો ખરાબ થઈ જાવે, ગીઝર બગડી જાવે, આ બધી પરેશાની, વોશિંગ મશીન બગડી જાવે, સારા બધા મતલબ બીમારી એ તકલીફે આવે, શરીરની તકલીફ અલગ આવે। બાળકોમાં કઈ કઈ સમસ્યાઓ તમને જોવા મળી? હા, એને માથામાં બહુ ખંજવાળ આવે છે ને પાણીની આરા બધું બગડી જાય છે ને ગીઝરોને બી કેટલા રિપેરિંગ કરાવીએ તો એ બી ગીઝર બી બહુ બગડી જાય છે। અચ્છા, આ સમસ્યા કેમ લાગે છે તમને પીવાના પાણીમાં? પાણી પીવાનું જેવું છે જ નહીં અહીંયા તો। જો છોકરીના મારા રેસેસ થઈ ગયા છે, માથામાં, ગળામાં, બધા જગ્યા રેસેસ થઈ ગયા છે, અને બાથરૂમના નલ બધું બગડી જાય છે। કેટલા વખત દિવસે અમે ખોલીએ તો છાર જ હોય, બહાર જેને હોય આરો હોય ને તો બહારથી પાણી પીવાનું લઈએ છીએ અમે લોકો, એટલી તકલીફ છે। અચ્છા, બહારથી પાણી ક્યાંથી લાવો છો? અમે નોબલથી લાવીએ છીએ। કેટલા અંતરે છે? 4થું વર્ષ બેઠું અમારે તો 4 વર્ષ થઈ ગયા પાણી લાવતા પીવાનું પાણી ત્યાંથી જ આવે, કેમ કે આ સાર બહુ આવે છે એટલે તકલીફ થાય ને એમ, એટલા માટે ને ખંજવાળ આવે, પછી બાલ ઉતરે, એવું બધું થયા કરે છે। બિલકુલ, જે TDS લેવલ છે ખૂબ ઊંચું છે, અને એના જ કારણે જે પીવાનું પાણી છે એ લોકોને જે સમસ્યાજનક લાગે છે। અને હવે અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું। છે આપણા હાથમાં કંઈક ફાઇલ જેવું દેખાય છે, શું છે? મ્યુનિસિપાલિટીની ફાઇલ છે, પાણી માટે આપણે એપ્લિકેશન કરેલી છે, અને સોસાયટીમાં હું 2 વર્ષથી રહું છું। પાણીનો પ્રોબ્લેમ છે, ક્ષારવાળું પાણી આવે છે, માથામાં વાળ પડી જાય છે, ઘણા બધા પ્રોબ્લેમ છે, તેના માટે મ્યુનિસિપાલિટીની પાણી જરૂરી છે। અચ્છા, આસપાસની બીજી કઈ કઈ સોસાયટી છે જ્યાં પીવાનું પાણી નથી? લગભગ આ બાજુના વિસ્તારમાં પાણી છે જ નહીં। પાણીનો એપ્લાય આપીએ છીએ પણ કોઈ સાંભળતું નથી।